શિષ પૂછે છે કે પ્રભુ તમે તો એમ કહ્યું કે પંચ મહાવ્રત પાળે, સમિતિ ગુપ્તી પાળે. હા હા, એવું વ્યવહાર ચારિત્ર કેવું કે શીલ ને તપમાં પરિપૂર્ણ. હા હા હા, છે ને શબ્દ કાઢાઈ ગયો છે. જેનું શીલ ને તપ એવું પરિપૂર્ણ છે અજ્ઞાનીના, સમ્યક દર્શન વિના. હા હા હા, અને જેની સમિતિ અને ગુપ્તીમાં જેની સાવધાનપણું છે, બે શબ્દ આપેલા છે. એકમાં પરિપૂર્ણ અને બીજામાં સાવધાનપણું. સમિતિ ગુપ્તી સાવધાનપણે છે એવી પંચમહાવર્તની ક્રિયા, અહિંસા આદિ પંચમહાવર્તને પાળે તો પણ પ્રભુ તમે તેને ચારિત્ર રહિત કહો છો. કેમ કે ચારિત્રનો મૂળ જે સમ્યક દર્શન જ્ઞાન છેલ્લું છે નહીં, નિશ્ચય ચારિત્રનું કારણ જ્ઞાન સિદ્ધાંતિ સન છે. એક ન્યાય આપ્યો, બે ન્યાય છે. એક ગુણ બીજા ગુણનું ખરેખર કારણ નથી નિશ્ચયથી. તો અહીં એક અપેક્ષા સિદ્ધ કરવી છે કે જ્યાં આગળ નિશ્ચય જે ચારિત્ર છે એના પહેલા સમ્યક દર્શન જ્ઞાન થવું જોઈએ. એમ કરીને નિશ્ચય ચારિત્રનું મૂળ સમ્યક દર્શન જ્ઞાન કહેવામાં આવ્યું છે. નહીતર કોઈ ગુણનું કોઈ ગુણ કારણ એ તો હોઈ શકે નહીં. વાત સમજાય છે? દરેક ગુણ સહાય અને દરેક પર્યાય પણ સ્વતંત્ર અસહાય. બીજી પર્યાયનું તેને સહાયપણું નહીં, એક ગુણને બીજા ગુણનું સહાયપણું નહીં, એટલે કારણપણું નહીં. હવે અહીં કારણ કે છે એ બીજી અપેક્ષા છે કે જ્યાં નિશ્ચય ચારિત્ર જે છે સ્વરૂપની રમણતા, એનું મૂળ કારણ તો સમ્યક દર્શન જ્ઞાન હોય તો ચારિત્ર હોય, એટલું સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ? હા હા, એક બાજુ ના પાડે, પંચાયત ના પાડે છે કે એક ગુણ બીજા ગુણને કાંઈ કરી શકે નહીં. અસહાય નિસહાય દરેક ગુણ સ્વતંત્ર છે. અહીં કે છે કે નિશ્ચય ચારિત્રના કારણરૂપ જ્ઞાન શ્રદ્ધાનું, એ તો એને નિશ્ચય ચારિત્ર પહેલા જ્ઞાન શ્રદ્ધાનું હોવું જોઈએ, એ નથી એટલું સિદ્ધ કરવું છે. पंडित वाले लिखा हुआ है, पंडित सच है कि नहीं? त्रियंत નું સંકેત પણ સિદ્ધ સમાન સંકેત છે. વાત સાચી, પ્રશ્ન એ બધા કરે છે. સિદ્ધ સમાન ત્રિયંત નું સંકેત પણ સિદ્ધ નું સંકેત, બેના સંકેતમાં ફેર કઈ નથી. સ્થિરતામાં ફેર છે, ચારિત્રમાં ફેર છે. વસ્તુના સ્વરૂપના કથનમાં, શ્રદ્ધાના જ્ઞાનમાં કઈ ફેર નથી. હા હા હા, સંકેતી વાત કરે અને કેવળી કહે એ શ્રદ્ધાના જ્ઞાનમાં કઈ ફેર નથી. હા હા હા, સમજાય છે કે એ અહીં કહીને એમ કે છે કે નિશ્ચય ચારિત્ર જે જોઈએ વસ્તુની નિર્મળતા, એનું કારણ જે સમ્યક દર્શન જ્ઞાન, એટલે એના પેલા હોવું જોઈએ એમ એ અપેક્ષા કારણ જેવું છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નથી, જ્ઞાન ત્યાં નિશ્ચય ચારિત્ર નથી. એ વાત આવી ગઈ છે. 11 જાણે એક આચાર્યના એક પદના 18 આચાર્યના 18,000 પદ, એક પદમાં 51 કરોડ જાજેરા શ્લોક, એવા ડબલ સુગડાંગ, ડબલ છાણાંગ, ડબલ કરતા 11 હું લઈ જઉં. 18,000, 36,000, 72,000, 1,44,000 ડબલ. એ બધું 11 નું જ્ઞાન તો હોય છે ને છે. તેને 11 નું જ્ઞાન તો હોય છે ને, છતાં તેને અજ્ઞાને કેમ કહ્યું?
હા હા ચારિત્ર કયો તમે નહીં ચારિત્ર એ તો ઠીક એ સમ્યક દર્શન જ્ઞાન નથી એમાંથી કઈ પણ તેને અજ્ઞાની કેમ? 11 અંગનું જ્ઞાન હોય ને અજ્ઞાની? અબજો શ્લોકો કંઠસ્થ પાણીના પૂરની પેઠે અંદર શાસ્ત્ર ચાલતા હોય એવું 11નું જ્ઞાન અને તમે એને અજ્ઞાન કહો તેને કેમ કહો છો? એમ તને જો જિજ્ઞાસા હોય તો તેનો ઉત્તર કહીએ છીએ. મુખં અસદંતુ અભવિષ્યતો દુજો અધિયે પાઠો ન કરી ગુણમ અસદંત સનાણતુ. ગાથા બહુ સારી આવી છે. મુક્તિ તણી શ્રદ્ધા રહી અભવ્ય જીવ શાસ્ત્રો ભણે પણ જ્ઞાનની શ્રદ્ધા રહિત નહીં પઠન એ નહીં ગુણ કરે. પ્રથમ તો મોક્ષ અગર જીવ શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી સુનવાથી એટલે મોક્ષ એટલે તો પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ તે મોક્ષ છે. મોક્ષ કોઈ બીજી ચીજ નથી. તે મોક્ષને સરતો નથી કેમ કે જ્ઞાનને સરતો નથી. એ તો પુણ્યને પાપના દયાદાન ભક્તિ આદિના પરિણામને સર્જે છે. હા 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 એને આત્માનો જે વસ્તુ છે તેનું એને જ્ઞાન નથી. કેમ? મોક્ષનું જ્ઞાન નથી એમ કે છે. કેમ કે મોક્ષ છે તે એટલું જ્ઞાન સ્વરૂપ છે. પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે એની એને શ્રદ્ધા નથી. કેમ કે જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવી એની શ્રદ્ધા નથી. એને તો દયા દાન વ્રત ને ભક્તિ ને પૂજા એ છું એમ માનનારો જ્ઞાન સ્વરૂપી ભગવાન છે તેમ તે માનતો નથી. 11 અંગના ભણતરને જ્ઞાન નહીં કહીએ. ચૈતનનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન નહીં. ચૈતન મૂર્તિ જે જ્ઞાન સ્વરૂપી પ્રભુ એનું જ્ઞાન એને સંજ્ઞેય બનાવી અને નિર્મળ જ્ઞાન સાથે અતિન્દ્રિય આનંદ આવે એવું જે જ્ઞાન એ જ્ઞાનને એ અભવિસરતો નથી. શું કહેવા માંગે સમજાય છે કઈ? કે 11 ભલે ભણતર હો પણ એ જ્ઞાન સ્વરૂપી આત્મા છે અને મોક્ષ થાય તે એટલું જ્ઞાન સ્વરૂપ જ પવિત્ર સ્વરૂપ જ રહે છે એ વાતની શ્રદ્ધા એને નથી. હા 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 ચંદુભાઈ શું કીધું સમજાય છે કઈ? ભગવાન આત્મા તો એકલો જ્ઞાન મૂર્તિ વિનાયક ભાવ એવો જે સ્વભાવ એની પૂર્ણ પ્રાપ્તિ એનો મુક્તિ. હવે જે જ્ઞાનને સરતો નથી કેમ કે મુક્તિને સરતો નથી કેમ કે મુક્તિ એટલે પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ અને એને સરતો નથી કેમ કે તે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એને સરતો નથી. સમજાય છે કાંઈ? હા 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 મોક્ષને જ અભવજીવ શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી સુનવાને લીધે એટલે શું કે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એની ભણતરની એને કામ નથી ત્યાં. હા 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 એ તો જ્ઞાન સ્વરૂપ છે તેનું જ્ઞાન નથી. તેથી તેને જ્ઞાન સ્વરૂપની પૂર્ણની પ્રાપ્તિ મોક્ષ એની શ્રદ્ધા નથી. એની શ્રદ્ધા નથી તેથી આત્મા જ્ઞાનમય છે એની પણ શ્રદ્ધા નથી. સમજાય છે કાંઈ? સુપ્રભાત આવ્યા પછી આવ્યું. હા હા હા
શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી, એટલે આત્મા તો શુદ્ધ જ્ઞાનમય છે. જ્ઞાન વાવ એને નહીં, એ દયાના વિકલ્પ વાવો આત્મા છે જ નહીં. એ તો આશ્રો તત્વ અને પુન તત્વ ભિન્ન તત્વ છે. આ તો શુદ્ધ જ્ઞાનમય છે, શુદ્ધ જ્ઞાનમય. એ જ્ઞાન એટલે વસ્તુનો સ્વભાવ હો, અંદર જ્ઞાન. જ્યાં શાસ્ત્રનું જાણવું ને ભણવું એ જ્ઞાન નહીં. ગળપણમય જેમ સાકર એમ જ્ઞાનમય આત્મા. એવું જે જ્ઞાનમય આત્મામાં જ્ઞાનથી તો શુદ્ધ છે, એનું તો જ્ઞાન નથી. ભલે 11 ભણ્યું હોય. પેલું આમ હલવું જોઈએ કે નહીં? ભાઈ આ પ્રશ્ન કર્યો હતો. પેલું હોય વિકલ્પ સહિત આવો આત્મા છે, રાગ જ્ઞાનો છે, એવું પેલું હો, પણ એ કઈ વાસ્તવિકતા નથી. એ 13 ભેગા સમાવી છે. નય નિક્ષેપ પ્રમાણથી આત્માનો નિર્ણય કરે, પણ એ અભૂતાર છે. આવી ગયું છે. નય નિક્ષેપ પ્રમાણ, પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રમાણ, નિક્ષેપ 4 9. આ તો 2 નિશ્ચિત વ્યવહાર. તેનાથી આત્માને જાણે નહીં નિક્ષેપ પ્રમાણથી, પણ છતાં એ આત્માના જ્ઞાનને માટે તે અભૂતાર છે. એ આત્માનું જ્ઞાન કરવા માટે તેનું લક્ષ્ય છોડવું પડશે. શું કીધું? એ નય નિક્ષેપ ને પ્રમાણનું જ્ઞાન, સર્વજ્ઞે કહેલા નય નિક્ષેપ ને પ્રમાણ, એનું પણ જ્ઞાન એ વાસ્તવિક જ્ઞાન નથી. એ તે ભૂમિકામાં વિકલ્પથી નિર્ણયમાં આવ્યો કે આ આત્મા આવો છે તે બધી. એ પણ વિકલ્પ છે, એ વાસ્તવિક નિર્ણય નથી. વાસ્તવિક નિર્ણય તો એને કહીએ કે જ્ઞાનમય અંદર વેદનમાં આવે એકલો શુદ્ધ જ્ઞાનમય દ્રવ્ય આત્મા, શુદ્ધ જ્ઞાનમય ગુણ, શુદ્ધ જ્ઞાનમય એવું પર્યાયમાં આવે. એને એ શરતો નથી. એક જ્ઞાતા દૃષ્ટા છે, એની શરતો નથી. કંઈક એ કરનારો છે, રાગનો, દયાનો, વ્રતનો, ભક્તિનો. મોટી મણમાં 8-5 શેરીની, મણમાં 8-5 શેરીની ભૂલ. 8-5 શેરી એટલે મણની ભૂલ. આપણે આવે છે કે નહીં? મનમાં 8-5 શેરીની ભૂલ ને મણમાં મણની ભૂલ. શું પ્રભુની શૈલી કે છે કે જે જ્ઞાન સ્વરૂપી ભગવાન, એનું જેને જ્ઞાન નથી, એને આત્મજ્ઞાની નથી, ને એને મુક્તિની શ્રદ્ધા પણ નથી. મુક્ત તો એકલું જ્ઞાન સ્વરૂપ રહે, જ્યાં કે રાગ ખાઈ રહેતો નથી. સમજાય છે કાંઈ? આવી વાતો થાય છે. શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી, આત્માના જ્ઞાનથી. બીજી વાત,
નિમિત્તનું જ્ઞાન નહીં, શાસ્ત્રોનું જ્ઞાન નહીં, રાગનું જ્ઞાન નહીં, પર્યાયનું જ્ઞાન નહીં, શુદ્ધ જ્ઞાન મેં આત્માનું જ્ઞાન એમ કહ્યું ને, કે પર્યાયનું નહીં, ગુણગુણી ભેદનું નહીં. તેથી કહ્યું શુદ્ધ જ્ઞાનમય આત્મા, શુદ્ધ જ્ઞાનમય આત્મા એમ કહ્યું ને. એની વાત છે ભાઈ, આ તો સિદ્ધાંત છે, સૂક્ષ્મ છે, સમજાય છે. કાંઈ શુદ્ધ જ્ઞાનમય આત્મા કે વસ્તુ ત્રિકાળી તેનું જ્ઞાન, નિમિત્તનું નહીં, રાગનું નહીં, પર્યાયનું નહીં, શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન, શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન. એ શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન એ પર્યાય છે, પણ કોનું એ જ્ઞાન કે શુદ્ધ જ્ઞાનમય આત્મા તેનું જ્ઞાન. જેની વાત છે ભાઈ, આ તો અમરચંદ્રાચાર્યની ટીકા તો ગજબ છે. હા હા, એક એક નીતિમાં ઘણી જ ગંભીરતા ભરી છે. શીશના પ્રશ્નનો ઉત્તર દે છે. શીશ કહે છે, પ્રભુ 11 ભણ્યો ને જ્ઞાની, હજારો માણસને, લાખો માણસને સમજાવે, સભાઓ ભરે અને 11 અંગની વાતો કરે. સાંભળ પતંજલિ. હા, ભગવાન શુદ્ધ જ્ઞાનમય એમ કહીને તો શાસ્ત્રનું જ્ઞાન એ ઉડાવી દીધું, નિમિત્તનું જ્ઞાન ઉડાવ્યું, રાગનું જ્ઞાન ઉડાવ્યું, એક સમયની પર્યાયનું જ્ઞાન એ ઉડાવ્યું. શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન, ત્રણેય વાત આવી ગઈ કે શુદ્ધ જ્ઞાનમય આત્મા, જ્ઞાનમય એટલે ગુણ થયો, આત્મા શુદ્ધ જ્ઞાનમય આત્મા થયો, એનું જ્ઞાન એ પર્યાય થઈ. એ જ્ઞાન 11નું જ્ઞાન એ જ્ઞાન નહીં. જેની વાત છે, પણ વસ્તુ સત્ય તો આ છે. તે મોક્ષને જ અભર જીવ સરતો નથી. કેમ કે શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી શણવા લીધે નથી સરતો. મોક્ષ તો એટલું જ્ઞાન સ્વરૂપ જ રહી જાય છે, આનંદમય એટલો જ્ઞાન સ્વભાવ રહે છે. હવે એ મોક્ષને સરતો નથી. કેમ કે શુદ્ધ જ્ઞાનમય આત્માને સરતો નથી, માટે તે મોક્ષને સરતો નથી. એમ કે ભેગું નાખ્યું. મોક્ષ એટલે શું? શુદ્ધ જ્ઞાનમયની પૂર્ણ પર્યાય દશા. એક આવ્યું નહીં એમ કે છે, અને એ તો આવ્યું નહીં. એને પૂર્ણ જ્ઞાન એટલું, એમાં કરતા અને રાગ ને ફલાણું એ તો કઈ છે નહીં. સમજાય છે કાંઈ? ગાથા ઝીણી આવી ગઈ છે, વર્ષ બેસતું છે. આમ આંકડો કોળનો છે. 7 ને 9 ને 4 13નો સમજો. 13 સહયોગી કેવડી 74 છે ને. શું કીધું કે અભવી 11 અંગ હોવા છતાં એ મોક્ષને સરતો નથી. કેમ કે આત્મા તો શુદ્ધ જ્ઞાનમય છે, મોક્ષમાં એટલું જ્ઞાન સ્વરૂપ ને આનંદ સ્વરૂપ જ રહે છે.
ત્યાં કોઈ દયાદાનના વિકલ્પનું ફળ ને વિકલ્પ ત્યાં રહેતો નથી. એ કઈ આત્મા નથી. હા 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 દરબાર હે